પ્રભુનો પરચો બોલ્યો છે તો આ પરચો ધરતી માથે ન પડવા દેવાય માટે પરચો બધે ઉતારી લો. અરે પ્રભુ હા તમે ટાણો વાત કર્યો એટલે બધો પરચો ચા નાખીએ. કોઈ તળાવમાં પધરાઈ જાઓ. અરે પ્રભુ હા ઘણો તલાવમાં ન હમણો. અરે તો સમુદ્રમાં પધરાયો. ભલેથી પ્રભુ હા ઘણો સમુદ્રમાં હમી ગયું તો ચાલો આવે. ક્યાં ભોળાનાથ? ક્યાં વિષ્ણુદેવ? હા ઇન્દ્રદેવ. ક્યાં બ્રહ્મદેવ? ઘણા સમયથી આપણે દરિયા કિનારે ફરવા નથી ગયા, તો ચાલો આપણે દરિયા કિનારે ફરવા જવું છે. હા ઇન્દ્રદેવ, તમારી વાત પણ સાચી છે. ઘણો સમય થઈ ગયો આપણે દરિયા કિનારે વિહાર કરવા નથી ગયા, તો ચાલો આપણે અત્યારે દરિયા કિનારે વિહાર કરવા જઈએ. ચાલો. હા ઇન્દ્રદેવ, આ દરિયામાં મોટા પૂર જેવું શું આવે છે? જો તો ખરા. અરે હા ઇન્દ્રદેવ, મને પણ આ દરિયાના મોજા સાથે સાથે કંઈક ઈડા જેવું હાલ્યું આવતું એવું મને લાગે છે. અરે હા, તમારું હું કેવું ભોળાનાથ? અરે ભગવાન, મને તો કંઈક પાટ જેવું લાગે. અરે બ્રહ્માજી, અરે હા વિષ્ણુદેવ. આ શું છે એની તપાસ કરો. ભલેથી. અરે આ તો ઈંડા જેવું છે કઈ. અરે કેમ ઇન્દ્રદેવ? અરે હા વિષ્ણુદેવ. ઈડા જેવું છે નહીં, મને તો એંડું જ લાગે છે. અરે હા, તો ઈંડું આપણે બ્રહ્મજીના કદાચિત
ફોડાઈને જોઈ જઈ શું છે હવે? તમારું શું કેવું શંકર ભગવાન? બરાબર શું બરોબર છે? તમે ગળાથી એનું ફોડો તો શું નીકળે જોઈ અરે બ્રહ્માજી, અરે હા વિષ્ણુદેવ, તો ઈંડાને તમે તમારા ગદાના પ્રહારથી તોડી નાખો. એની અંદર શું છે આપણે જરૂર જાણવું જોઈએ. ભલે છે. અરે ઇન્દ્રદેવ, અરે હા વિષ્ણુદેવ, આમાંથી મોટો રાક્ષસ નીકળ્યો. અરે હા ચાલો અહીંથી ભાગી જઈએ આપણે. ચલો. અરે તમે મને ઉદ્ધાર કર્યો છે તો મારું નામ ભરાવો. અરે તને જળમાંથી ઉત્પન્ન કર્યો છે તો આજથી તારું નામ જલપુત્ર જાલંધર. જળપુત્ર જાલંધર. હા, અને જલપુત્ર જાલંધરના નામથી ઓળખશે બધાય. તો પછી મારે ક્યાં રહેવું એક પણ તમે દેખાડ દો. તો મિથિલા નગરીમાં કૌચક રાજા છે. એમને એમની દીકરીનો સયાવર રચાયો છે. તો જે કોઈ તેમને ત્યાં યુદ્ધમાં હરાવે તો એમની દીકરી સાથે એના લગ્ન કરી દેવામાં આવશે અને એનું રાજપાટ પણ સોંપી દેવામાં આવશે. એમ હા મિથુના નગરીમાં હા. કૌચક રાજા. અરે કોણ કે વિશ્વા નગરનો કૌતક રાજા જે કોઈ મને હરાવે એને મારી દીકરી વરંદાનો હાથ સોંપવામાં આવશે અને સાથે સાથે રાજપાટ પણ દેવામાં આવશે. અરે હા, આવો જલ્દી જાલંધર આવો. બસ પુરુષોત્તમ કે તને હરાવે અને તારી દીકરી વરુંદાનો હાથ તું એને શકશે. અરે હા જાલંધર, સાચી વાત છે. તો ચાલ મારા સાથે યુદ્ધ કર. અરે હા ભલે. ચાલ અરે હા, જાલંધરને મારથી પહોંચાશે નહીં યુદ્ધ કરતા એટલે હું મારી દીકરીનો હાથ એને સોંપી દઉં અને રાજપાટ પણ દઈ દઉં. લ્યો આ રાજપાટની તલવાર પણ તમને દઉં.